મારું નામ મનસુખભાઈ ડોબરિયા છે। જુનાગઢના રોડ રસ્તાની હાલત એટલી બધી ભયંકર છે, ખરાબ છે કે એની વાત પૂછોમાં। માત્ર એક જ રસ્તો જુનાગઢ જોશીપુરામાં જવા માટેનો રેલવે ફાટકનો એક જ રસ્તો ખુલ્લો છે અત્યારે। અંડરબ્રિજ છે તો અંડરબ્રિજનો વરસાદ આવે પાણીથી ભરાઈ જાય છે। પાણીથી ભરાઈ જાય એટલે પછી 5 થી 7 દિવસ સુધી નિકાલ કરવામાં આવતો નથી। તો મારે કમિશનરને કેટલું કહેવું છે કે જુનાગઢના રોડ રસ્તામાં તમે ખાડા બુરો છો, પણ આવડા ગોળ મોટા મોટા પથ્થર નાખીને તમે ખાડા બુરો છો, ત્યાં લોકો ચાલી પણ નથી શકતા। 2 વ્હીલમાંથી ગાડી પાડો છટકે તો સીધા કોકના ખોપરા તોડી નાખે એવા પાણા નાખીને તમે રોડ રસ્તા બુરો છો। આ તો આપણી એક જૂની કહેવત છે કે કાર્યાની પર કે ધોરીઓ બાંધો, વાન ન આવે પણ હા ના આવે। તો ભાજપ સત્તામાં કમિશનરે કામ કરેલું છે, તો મારું કહેવું એવું છે કે આ કમિશનરને પણ ભાજપનું કાંઈક સાથ આવી ગયું એવું લાગે છે। એ લોકો પણ ભાજપ જે કામ કરતી હતી એ જ રીતનું કામ અત્યારે કમિશનર કરી રહ્યા છે। તો તમે ખાડા બુરો તો વ્યવસ્થિત રીતે સારી ઝીણી કાંકરી નાખીને બુરો, જેથી કરી લોકો સારી રીતે ચાલી શકે અને નીકળી શકે। મારું નામ સમજુભાઈ મોવલિયા, હું કોજી વિસ્તારમાં બંસીધરનગરમાં રહું છું અને અમારા વિસ્તારની અંદર ખૂબ જબરદસ્ત પાણી આવતું હોવાથી રસ્તા ધોવાઈ જાય છે અને અટાણ સુધીમાં કોઈએ કાંઈ કામગીરી કરી જ નથી હતી। તો અટાણ સુધી રસ્તા રોડ ઉપર અમે હેરાન થયા છીએ અને ગિરિરાજ રોડ પર અને તેમજ આખા રોડની અંદર, આખા જુનાગઢની અંદર જબરજસ્ત ખાડા પીડા છે નબળી કામગીરીમાં। અને અટાણ સુધીમાં નોંધ લેવાય એવું કામ ઝાંઝરા રોડ ઉપર સંજય કોરોડિયાની આગેવાની નિષેધ થયું છે। તો સંજય કોરોડિયા ધારાસભ્ય હોવાથી એને હવે ધ્યાન આપવું પડશે। દરેક વિસ્તારની અંદર સારામાં સારા ઝાંઝરા રોડના રસ્તા બને એવું એની અપેક્ષા પબ્લિક કરી રહી છે। અને જો વારંવાર આવા રીતે પૈસા ખર્ચીને રોડ વરસાદ આવે તૂટી જાય અને ખાડા પડે અને કાંકરી નાખે અને માણસો કમર દુખે, સ્કૂટરને નુકસાન થાય, તો આ માણસોની પરિસ્થિતિ મુશ્કેલી થાય છે। અને લાંબા સમય ત્યાં 3-4 દિવસ ત્યાં વરસાદ પડ્યો છે અને આજે માણસો ઘરની બહાર નીકળ્યા છે અને તો આને હિસાબે ટ્રાફિક જામ છે। જય હિન્દ, જય ભારત। મારું નામ ભૂરાભાઈ વદર। આ રસ્તા છે બધાય, એની અંદર બધા પાણી અને વરસાદને કારણે બધું નુકસાન થયેલ છે। એની અંદર આ સતરબાગ છે, બસ સ્ટેન્ડ છે, દોલતપરા છે, એ વિસ્તારમાં બધામાં જે તે સમયે અકસ્માતની બહુ જ સ્થિતિ લાગે છે। અને ત્યારે આ જે ભોગર ગટરની અંદરના કામ કરેલ છે એની અંદર બધામાં રસ્તામાં કોઈ જાતનું પૂરા સમારકામ કરેલ નથી અને વરસાદના કારણોમાં તોય એના કામ ચાલુ રહી છે। ખરેખરથી જે કામ કરે તે એનું કામ પૂર્ણ થાય એટલે બરાબર સમારકામ કરે એવી મારી નમ્ર અપીલ છે। મારું નામ મોઢા પ્રશાંત મોહનભાઈ છે। હું નંદનવન રોડ ઉપર 90ની સાલથી રહું છું અને ગરનાળાનો પ્રશ્ન જે પાણી ભરાઈ જાય છે તે પછી ખાલી કરવામાં આવતું નથી અને આ ગરનાળું વહેલી તકે ખાલી થાય એવી સર્વ પબ્લિકની માંગણી છે। અને ફરીને બધે જવું પડે છે અને બહુ હાલાકી પડે છે અને જુનાગઢ શહેરના બધા રસ્તા ખાડા ખબડાવાળા છે। કોઈ પણ જગ્યાએ સારો એવો રોડ નથી અને બહુ તકલીફ પડે છે। અંડરબ્રિજ ભરાઈ જાય પછી બધી જગ્યાએ ફાટકનો પ્રોબ્લેમ બહુ જ તકલીફ કરાવે છે અને આ અંડરબ્રિજ ખાલી થઈ જાય એવી વહેલી તકે માંગણી છે। હિમાંશુ હરિભાઈ મહેતા। જોશીપુરા અંડરબ્રિજ વર્ષોથી બની ગયો, આજ દિવસ સુધી એમાં પાણી જે ભરાય, ચોમાસા દરમિયાન પાણી ભરાય તો સમજે, ચોમાસું વરસાદ વયા ગયા પછી એ પાણી છે એ કોઈ પણ હિસાબે બંધ થતું નથી ને જે કોર્પોરેશનવાળા એક કર્મચારીને ફરજિયાત અહીં રાખ્યો છે કે ભાઈ સમયે મોટર ચાલુ બંધ કરે, એ મોટરે ચાલુ બંધ નથી કરતા। એના લીધે ચોમાસું વરસાદ પૂરો થઈ ગયા પછી 5-6 દિવસ સુધી પાણીનો નિકાલ થતો નથી અને આ અંડરબ્રિજમાં પાછું વધારાનું ગટરનું પાણી પણ જોઈન્ટ થાય છે। અત્યારે જુનાગઢની હાલતમાં, જુનાગઢમાં ચારે બાજુ રસ્તા જે સારા હતા એ ખોદી નાખ્યા ગટરના, ઘણાના વાહનો ઓલા થાય છે। છોકરાઓને ભણવાથી માંડીને અત્યારે ભણવા માટે વાહનવાળા આવે તેને દૂર સુધી મૂકવા જવા પડે। એટલે જુનાગઢ કોર્પોરેશન તંત્ર અત્યાર સુધી તો બોડી હતી પણ હવે કમિશનર સાહેબ હસ્તક છે, છતાંય આજ દિવસ સુધી કોઈ પણ પગલાં લેવાતા નથી। તો કરતું કરવા પુલ બંધ રહે તો શું હાલાકી પડે? પુલ બંધ રહે એટલે કેટલાય લોકોને જે અપડાઉન કરતા હોય કે જેને એને બહુ લોંગ રૂટમાં ટૂંકમાં ફરીને જવું પડે ને એ રસ્તા ખરાબ છે, જ્યાંથી ફરીને જવાનું છે। જોશીપુરાથી જાય તો ફાટકનો ટૂંકમાં ઇસ્યુ નડે, એના લીધે ટ્રાફિક જામ થઈ જાય। આખો આ જે વિસ્તાર છે બહુ મોટો વિસ્તાર છે, અહીંથી ઘણા લોકોનો રસ્તો છે
એ બધા જો બીજી જગ્યાએ ડાયવર્ટ થાય તો ત્યાં ને આમ ખામતોડ ફાટકમાંથી ત્યાં રસ્તા ખરાબ છે ખોદી નાખ્યા એટલે લોકોને બહુ હાલાકી થાય.